नमस्कार विद्यार्थी मित्रों, प्रकरण नंबर 7 માં સ્વાધ્યાય 7.3 માં પ્રશ્ન નંબર 2 થી આજે આગળ વધી આપણે એમાં એક રાઇડર આપી છે જેમાં AB બરાબર AC હોય તેવા ત્રિકોણ ABC નો વેધ AD છે સાબિત કરો કે નંબર 1 AD એ BC ને દુભાગે છે અને નંબર 2 AD એ ખૂણા A ને દુભાગે છે। તો અહીં સુધીનું વિધાન બોક્સમાં લખીએ અને આ બંને વિધાનો સાધ્યમાં લખીએ। હવે બોક્સનું પહેલું વિધાન AB અને AC સમાન છે તો ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેની સામેના ખૂણા સમાન થાય। તો આની સામેનો ખૂણો C, AB અને C માં અહીંયા C નથી એટલે ખૂણો C સામેનો ખૂણો, ABC માં આમાં B નથી એટલે ખૂણો B સામેનો ખૂણો। તો સામેના ખૂણા સમાન હોય, बराबर। समान बाजुनी सामेना खूणा समान होय। હવે C ખૂણો ABC ત્રિકોણમાં ખૂણો C એટલે ACB અને ખૂણો B એટલે ABC। આની જગ્યાએ ACB લખીએ અને જગ્યાએ ABC લખીએ, પણ ACB લખો કે ACD લખો બંને સમાન થાય। આની જગ્યાએ ACD લખીએ, ABC લખો કે ABD લખો એ પણ બંને સમાન થાય, કારણ કે B, D અને C સમરેખ બિંદુઓ છે। परिणाम नंबर 1। હવે આપણે સાધ્યનું બીજું વિધાન પક્ષમાં બીજું વિધાન છે તે લઈએ। AD છે એ ત્રિકોણ ABC નો વેધ છે। વેધ એટલે શિરોબિંદુમાંથી સામેની બાજુ ઉપર દોરેલો લંબ રેખાખંડ। તો આ AD લંબ રેખાખંડ થશે। તો AD જો લંબ રેખાખંડ હોય તો ADB ખૂણાનું માપ અને ADC ખૂણાનું માપ બંને ખૂણાના માપ 90 90 થાય। એને આપણે પરિણામ નંબર 2 આપીએ। હવે ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD લઈએ। તો આ બે ત્રિકોણમાં તમે અહીંયા જો ABD અને ACD બંને ખૂણાના માપ સમાન છે। અને પહેલા લખીએ અને પછી લખીએ, કારણ કે ABC ત્રિકોણ પહેલા છે, ACD ત્રિકોણ પછી લીધો છે। તો આ ત્રિકોણનો ABD ખૂણો અને આ ત્રિકોણનો ACD ખૂણો બંને ખૂણા સમાન છે। પરિણામ નંબર 1 ઉપર। પછી ADB અને ADC આ બંને ખૂણા બી સમાન છે, કારણ કે ADB 90 છે, ADC પણ 90 છે, બંને ખૂણા 90 ના છે, એટલા માટે એ બંને ખૂણા સમાન છે। પરિણામ 2 ઉપર। ત્યાર પછી AD બરાબર AD, આ ત્રિકોણમાં AD, આ ત્રિકોણમાં પણ AD, તો AD બંને ત્રિકોણમાં છે તો સામાન્ય બાજુ હંમેશા સમાન જ હોય। તો આ બંને સમાન થશે, સામાન્ય બાજુ છે તે માટે। તો અહીંયા તમે જો આ ખૂણો છે, આ બી ખૂણો છે અને આ બાજુ છે। તો ખૂણો ખૂણો બાજુ એટલે કુકુબા। તો કુકુબા શરત ઉપરથી આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થશે। હવે બે ત્રિકોણો એકરૂપ હોય તો CPCT પ્રમાણે એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય। તો આની અંદર એ ખૂણો લઈએ તો એ ખૂણો કેવો હોય તો BAD કહેવાય અને અહીંયા એક ખૂણો કહીએ તો CAD કહેવાય, बराबर। तो BAD અને ખૂણો CAD આ બંને ખૂણા સમાન છે। આ ઉપરાંત જો આની અંદર BD લઈએ તો આમાં CD આવે તો BD અને CD પણ સમાન છે, તો CPCT પ્રમાણે। તો આ ખૂણા સમાનનો મતલબ શું થયો? BAD ખૂણાનું માપ અને CAD ખૂણાનું માપ આ બંને ખૂણાના માપ સમાન છે। એનો અર્થ એવો થયો તો AD છે ખૂણા A છે એને દુભાગે છે એમ કહેવાય। તો AD ખૂણા A ને દુભાગે છે। આ સાધ્યનું તમારું બીજું વિધાન। પછી BD અને CD સમાન છે, આ બે સમાન છે તો D મધ્ય બિંદુ કહેવાય, બરાબર। તો આ AD છે એને દુભાગે છે એમ કહેવાય। તો કોને દુભાગે છે? BC ને દુભાગે છે, બરાબર। તો BD બરાબર CD છે તો એનો મતલબ એવો થયો AD BC ને પણ દુભાગે છે। આ તમારું સાધ્ય નંબર 1 નું વિધાન। તો આ રીતે આ બંને વિધાનો સાબિત થઈ જશે। ચાલો હવે ત્રીજા પ્રશ્નમાં જુઓ, ત્રિકોણની બે બાજુઓ AB અને BC તેમજ મધ્યગા A એ ત્રિકોણ PQR ની અનુરૂપ બાજુ PQQR અને મધ્યગા PN ને સમાન છે। તો સાબિત કરો કે ABM ત્રિકોણ અને PQN ત્રિકોણ એકરૂપ છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એકરૂપ છે। અહીં સુધીનું વિધાન તમારું પક્ષ થશે અને આ બંને વિધાન સાધ્ય થશે। તો પક્ષ અને સાધ્ય। હવે સાબિતીમાં જુઓ, AM છે એ મધ્યગા છે ત્રિકોણ ABC, QN એ મધ્યગા છે ત્રિકોણ PQR। તો
તો AM ત્રિકોણ ABC ની PN ત્રિકોણ PQR ની મધ્યગા છે। હવે મધ્યગા હોય તો M બિંદુ મધ્યબિંદુ થાય તો MBC નું મધ્યબિંદુ થાય NQR નું મધ્યબિંદુ થાય। તો M એ રેખા BC નું અને N એ QR નું મધ્યબિંદુ થાય। હવે જો મધ્યબિંદુ હોય તો BM નું માપ BC કરતા અડધું થાય અને QN નું માપ QR કરતા અડધું થાય। તો BM બરાબર 1/2 BC અને QN બરાબર 1/2 QR। હવે આપણને પક્ષમાં એમ કીધું છે કે આ બાજુઓ અને મધ્યગા બીજા ત્રિકોણના અનુરૂપ અંગોને સમાન છે, બરાબર? તો આ BC છે એ કોને સમાન થશે? તો BC એ QR ને સમાન, AB PQ ને સમાન, BC QR ને સમાન, AM PN ને સમાન। તો આપણે BC અને QR સમાન છે તેમ લઈએ પક્ષ ઉપર। બંને બાજુ 1/2 ગુણો, બરાબર? સરખામાં સરખું ગુણતા સરખું મળે। આ બે સરખા છે તો બે બાજુ સરખા પર ગુણો તો સરખા જ લઈએ। આ બાજુ 1/2 ગુણો તો સામે પણ 1/2। હવે 1/2 BC ની જગ્યાએ BM લખો ને 1/2 QR ની જગ્યાએ QN લખો તો BM બરાબર QN। હવે આપણે આ બે ત્રિકોણ જે સાધ્યની અંદર પહેલા બે ત્રિકોણ જે સાબિત કરવાના છે તે લઈએ। હવે આ ત્રિકોણમાં AB બાજુ અને આ ત્રિકોણમાં PQ બાજુ બંને બાજુઓ સમાન છે, પક્ષમાં આપેલું છે, બરાબર? AB અને PQ સમાન છે એટલે પક્ષ ઉપર। BM અને QN સમાન છે તો BM બરાબર QN પરિણામ નંબર 1 ઉપર એટલે આ બંને બી સમાન છે। પછી AM અને PN સમાન છે તો AM અને PN મધ્યગાઓ છે, પક્ષમાં તમને આપેલું છે, બરાબર? મધ્યગા AM અને આની મધ્યગા PM તો એ પણ બંને સમાન છે। તો આ અનુરૂપ બાજુઓ છે, આ અનુરૂપ બાજુઓ છે, આ પણ અનુરૂપ બાજુઓ છે, બા બા બા। તો બા 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 શરત પરથી આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થશે, સાધ્યનું પહેલું વિધાન સાબિત થયું। હવે બે ત્રિકોણો એકરૂપ હોય તો તેના અનુરૂપ અંગો સમાન થાય। હું આમાં ખૂણો B લઉં તો ABM કહેવાય, ખૂણો Q લઉં તો PQN કહેવાય। આકૃતિમાં જુઓ ABM અને PQN આ બંને ખૂણા સમાન છે તો ABM ને લંબાવીએ તો C સુધી આવશે, PQN ને લંબાવીએ તો R સુધી આવશે। એટલે કે આને ખૂણો ABC લખાય અને ખૂણો PQR લખાય। એટલે કે BM અને C ત્રણેય એક જ લાઈનમાં છે, QN અને R એ પણ ત્રણેય એક જ લાઈનમાં છે। તો હવે આપણે આ બે ત્રિકોણ સાબિત કરવાના છે તે બે લઈએ તો આની AB બાજુ અને PQ બાજુને સમાન છે પક્ષ ઉપરથી, જે અહીંયા પણ આપણે લીધું। ખૂણો ABC ને ખૂણો PQR સમાન છે, બરાબર? પરિણામ નંબર 2 પર BC અને QR સમાન છે તે પણ પક્ષમાં આપેલું છે। આ BC છે, બરાબર? અને આ QR છે તો BC અને QR સમાન છે, આગળ પણ આપણે લીધું હતું BC બરાબર QR। તો આ અનુરૂપ બાજુઓ છે, આ બંને અનુરૂપ ખૂણા છે, આ બંને અનુરૂપ બાજુ છે તો બાજુ ખૂણો બાજુ એટલે કે બાકુબા પૂર્વ ધારણા ઉપરથી આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થશે, સાધ્ય નંબર 2। તો આ રીતે બંને વિધાનો સાબિત થઈ જશે। ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 4 જુઓ। ત્રિકોણ ABC માં BE અને CF બે સમાન વેધ છે તો સાબિત કરો કે ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ થાય। તો આ પક્ષનું વિધાન થશે અહીં સુધી અને ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે સાધ્ય થશે, જે આપણે સાબિત કરવાનું છે। તો સૌથી પહેલા BE અને CF ત્રિકોણના વેધ છે તેવું લઈએ। વેધ એટલે BE AC નો વેધ, CF AB ઉપરનો વેધ। વેધ એટલે લંબ રેખાખંડ, BE AC ને લંબ થાય, CF AB ને લંબ થાય। હવે BE AC ને લંબ થાય તો BEC ખૂણાનું માપ 90 થાય તો BEC બરાબર 90 અને CFB ખૂણાનું માપ 90 થાય તો CFB બરાબર 90, પરિણામ નંબર 1। હવે આ બે ત્રિકોણ લઈએ, BEC ત્રિકોણ અને CFB ત્રિકોણ। તો આ બે ત્રિકોણ લઈએ તો આ બે ત્રિકોણમાં ખૂણો BEC નું માપ અને CFB નું માપ સમાન છે, જે પરિણામ નંબર 1 ઉપર લીધું છે। આ બેનું માપ 90 છે, આનું માપ પણ 90 છે, તેથી આ બે ખૂણાના માપ સમાન થશે, પરિણામ નંબર 1 ઉપર। ત્યાર પછી આ ત્રિકોણમાં BC લઈએ તો આ ત્રિકોણમાં CB થાય। હવે BC લખો કે CB લખો, બંને એક જ બાજુ કહેવાય, BC બરાબર CB। આ ત્રિકોણમાં BC આવે તો બાજુના ત્રિકોણમાં CB આવે
તો BC અને CB બંને સામાન્ય બાજુ છે એટલે એના માપ સમાન જ હોય. ત્યાર પછી આમાં BE લઈએ તો આમાં CF થાય તો BE બરાબર CF એવું આપણને પક્ષમાં આપેલું છે. BE અને CF સમાન છે તો BE બરાબર CF પક્ષ ઉપર. તો આકૃતિમાં જોઈએ તો આ 90 ના ખૂણા છે એટલે કે બે કાટખૂણા છે. BC અને CB જોઈએ તો આ કાટખૂણો હોય તો આ એની સામેની બાજુ છે એટલે કર્ણ કહેવાય. આ કાટખૂણો છે તો આ એની સામેની બાજુ છે એટલે કર્ણ કહેવાય. એટલે આ બેવના કર્ણ છે. તો બેવના અનુરૂપ કર્ણના માપ સમાન છે. અને આ બંને છે કાટખૂણા સિવાયની કાટખૂણો બનાવતી બાજુઓ પૈકીની એક બાજુ છે BE અને CF. તો BE અને CF એના માપ બી સમાન આપેલા છે. જો એ બાજુ છે તો તમે કાટખૂણામાં પેલો કર્ણનો પેલો અક્ષર અને બાજુનો પેલો અક્ષર જુઓ તો કાટખૂણો કર્ણ અને બાજુ કાકબા. તો કાકબા શરત અનુસાર આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થશે. જો બે ત્રિકોણો એકરૂપ હોય તો CPCT અનુસાર અનુરૂપ અંગો સમાન થાય. તો આની અંદર ખૂણો C લેવો છે મારે તો C ખૂણો લેવો છે તો BCE એમ કહેવાય. તો BCE પહેલું બિંદુ છેલ્લું બિંદુ વચ્ચેનું બિંદુ પહેલું બિંદુ છેલ્લું બિંદુ વચ્ચેનું બિંદુ CBF. તો CBF. હવે આકૃતિમાં બે ખૂણા સમાન તો BCE લખો કે BCA લખો સમાન થશે. તો CBF માટે તમે CB બરાબર CBF લખો કે CBA લખો તો એ પણ બંને સમાન થશે. તો આની જગ્યાએ આપણે CPA લખીએ આની જગ્યાએ આપણે BCA લખીએ. કારણ કે આના માટે BCA લીધું તો A, E અને C ત્રણે બિંદુ એક જ લાઈનમાં છે એટલે આપણે લખી શકીએ. અને આના માટે A, F અને P ત્રણ બિંદુ એક જ લાઈનમાં છે એટલે આપણે લખી શકીએ. તો આ બંને તો ત્રિકોણના બે ખૂણા છે. આ ત્રિકોણ આખો લઈએ તો આ ખૂણો ABC અને આ ખૂણો ACB. તો આ બે ખૂણા છે. ત્રિકોણના બે ખૂણા સમાન હોય તો તેની સામેની બાજુ સમાન થાય. તો B અને C એ બંને સમાન થાય. તો B એટલે આ બાજુ C એટલે આ બાજુ. તો ત્રિકોણની બે બાજુઓ સમાન થઈ. તો ત્રિકોણની બે બાજુ સમાન હોય તો તેવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. એટલા માટે બરાબર ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો આવી રીતે આની સાબિતી આપી શકાશે. પ્રશ્ન નંબર 5 જુઓ જેમાં AB બરાબર AC હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ ABC છે. AP લંબ BC દોરી ખૂણો B બરાબર ખૂણો C છે તે દર્શાવો. બરાબર પ્રમેય નંબર 7.23 સાબિત કર્યો તો એ પ્રમાણે નથી કરવો પણ અહીંયા જે લંબ દોર્યો છે તેનો ઉપયોગ કરીને બે ખૂણાઓ સમાન છે તેમ સાબિત કરવાનું. તો જો ત્રિકોણ ABC માં AB બરાબર AC આપેલા છે. AB અને AC બંને આપેલા છે. AP લંબ BC એ પણ આપેલું છે. સાબિત કરો કે ખૂણો B બરાબર ખૂણો C થાય. આ બંને ખૂણા સમાન હોય તેમ સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા પક્ષનું આ વિધાન લઈએ AP લંબ BC. AP લંબ BC છે પક્ષ. હવે લંબ હોય એટલે અહીંયા ખૂણો કાટખૂણો થાય. APB ખૂણો 90 નો થાય. APC ખૂણો 90 નો થાય. ખૂણો APB બરાબર 90 ખૂણો APC બરાબર 90 પરિણામ નંબર 1. હવે આ બે ત્રિકોણ લઈએ. આ ત્રિકોણ એટલે APB આ ત્રિકોણ એટલે APC. આ બે ત્રિકોણ લઈએ જેમાં આ બંને ખૂણાઓ સમાન છે. બંને 90 ના છે એટલે પરિણામ નંબર 1 ઉપરથી બંને ખૂણા સમાન છે. પછી AB બરાબર AC એવું પક્ષમાં આપેલું છે. તો AB બરાબર AC પક્ષ ઉપરથી બંને સમાન છે. AP બરાબર AP તો બંને સમાન જ હોય. AP બંનેમાં કોમન છે એટલે AP એ સામાન્ય બાજુ છે. તો APB ખૂણો એ કાટખૂણા છે. AB અને AC આ ખૂણો કાટખૂણો તો AC AB છે એ કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ કહેવાય. એટલે આ બંને કર્ણ છે. અનુરૂપ કર્ણ સમાન છે. અને AP છે એ કર્ણ સિવાયની બાજુ છે. એટલે આ અનુરૂપ કાટખૂણા છે. આ અનુરૂપ કર્ણ છે અને આ અનુરૂપ બાજુઓ છે. તો કાટખૂણાનો કા કર્ણનો ક અને બાજુનો બા કાકબા શરત અનુસાર આ બંને ત્રિકોણો છે એ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થશે. અને બે ત્રિકોણો એકરૂપ હોય તો CPCT અનુસાર અનુરૂપ અંગો સમાન થાય. અનુરૂપ અંગમાં ખૂણો B લઈએ આમાં ખૂણો C આવે. તો ખૂણો B એટલે શું? તો ABP ખૂણો.
અને ખૂણો C એટલે કે ACP ખૂણો. તો ABP અને ACP બંને ખૂણા સમાન થાય. હવે આકૃતિમાં ABP ખૂણો છે, ABP જેને આપણે ABP ને C સુધી લંબાવીએ તો ખૂણો ABC થઈ જશે. એવી રીતે ACP ખૂણાને B સુધી લંબાવીએ તો ખૂણો ACB થઈ જશે. કારણ કે B, P અને C ત્રણે ત્રણ બિંદુઓ એક જ લાઈનમાં આવેલા બિંદુઓ છે. હવે ABC ખૂણો એને ટૂંકમાં લખીએ ખૂણો B લખાય અને ACB ખૂણાને ટૂંકમાં લખીએ તો C લખાય. ખૂણો B બરાબર ખૂણો C. તો આવી રીતે આપણે ખૂણો B બરાબર ખૂણો C સાબિત થઈ